દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ડાંગ જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીની ઘોર બેદરકારી. ડાંગ જિલ્લાના શિક્ષણાધિકારી જિગ્નેશ ત્રિવેદીના મનમાનીના રાજમાં ચિકાર બોર્ડની પરીક્ષા આપવા જતા ધોરણ 10 અને ધોરણ 12ના 200થી વધુ વિદ્યાર્થીઓ રજળી પડ્યા. વાલીઓમાં જોવા મળ્યો આક્રોશ. વઘઈથી ચિકાર જતા રસ્તામાં બોરીખાટા ગામ પાસે નદી પર આવેલો પુલ બંધ હોવાની ખબર હોવા છતાં ત્યાં બોર્ડનું સેન્ટર રાખ્યું અને બાળકોને કંઈક પડી જ ના હોય તેમ માત્ર બોરીગાવઠા સુધી બસની સુવિધા કરી આપી તો વિદ્યાર્થીઓ બોરીગાવઠાથી ચિકાર 2 કિલોમીટરથી વધુ અંતર કઈ રીતે ચાલીને જઈ શકે. ગુજરાત વાહન વ્યવહાર નિગમ આહવા મેઇન ઓફિસમાંથી જાણવા મળ્યું કે બોરીગાવઠાથી ચિકાર પુલ પાર કરી બસ જઈ ના શકે કેમ કે પુલ બંધ છે એવું જાહેરનામું બહાર પાડ્યું છે. આમ છતાં જિલ્લા શિક્ષણાધિકારી જિગ્નેશ ત્રિવેદી પોતાની મનમાનીના લીધે ત્યાં સેન્ટર રાખ્યું ને વિદ્યાર્થીઓને રઝળતા કરી દીધા. હવે બિચારા ગરીબ વિદ્યાર્થીઓને પ્રાઇવેટ વાહનમાં આવવાનો વારો આવે છે અને આવવા જવાનો પ્રાઇવેટ વાહનનો ખર્ચ પણ ખૂબ હોવાથી વાલીઓમાં પણ આક્રોશ જોવા મળ્યો છે. રિપોર્ટર રમેશ માહલા, તહેલકા ન્યૂઝ, ડાંગ.